નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બહેરામપુરાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ તિરમિઝની એલસીબી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। બોગસ પેઢીનામું બનાવી પુનાદરા ગામમાં ખેડૂત તરીકે જમીન ખરીદવાનો તેમના પર આરોપ લગાવવામાં આવ્યો છે। તસ્લીમ તિરમિઝ પર આ આરોપ છે અને કોંગ્રેસના તસ્લીમ તિરમિઝની એલસીબી પોલીસે ધરપકડ કરી છે। તસ્લીમ તિરમિઝની ધરપકડ બાદ કોંગ્રેસના નેતાઓ નડિયાદ એલસીબી ઓફિસે પહોંચ્યા હતા। કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ। ઇમરાન ખેડાવાલાનું નિવેદન છે કે ચૂંટણી ફોર્મ ભરવાના 3 દિવસ પહેલા જ ધરપકડ થતાં કોંગ્રેસે ગણાવી લોકશાહીની હત્યા। વર્ષ 2000ના બોગસ ખેડૂત કેસમાં ચૂંટણી ટાણે જ તસ્લીમ તિરમિઝની ધરપકડથી ખળભળાટ મચી જવા પામ્યો છે। લોકપ્રિય નેતાઓને ચૂંટણી લડતા અને ફોર્મ ભરતા રોકવા માટેનું આ સ્પષ્ટ રાજકીય ષડયંત્ર છે। તસ્લીમ તિરમિઝ બહેરામપુરાના લોકપ્રિય ઉમેદવાર છે। તેમને હરાવી ન શકતા જૂના કેસમાં ફસાવવામાં આવ્યા છે। ઇમરાન ખેડાવાલાએ કહ્યું, અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે, અમે કાયદાકીય રીતે જામીન મેળવવા કાર્યવાહી કરીશું। ગ્યાસુદ્દીન શેખનું નિવેદન છે કે ગુનેગાર હોય તો સજા કરો, તેની સામે વાંધો નથી, પરંતુ ફોર્મ ભરતી વખતે જ કાર્યવાહી થવી શંકા ઉપજાવે છે। શું 2000ની સાલના જમીન કેસમાં હવે રાજકારણ રમાઈ રહ્યું છે? તસ્લીમ તિરમિઝની ધરપકડથી તર્ક વિતર્ક ઊભા થયા છે। વિપક્ષી નેતાઓને હેરાન કરવા માટે પોલીસ તંત્રનો હથિયાર તરીકે ઉપયોગ થતો હોવાનો કોંગ્રેસનો આરોપ છે। તસ્લીમ તિરમિઝના બચાવમાં નડિયાદ પોલીસ મથકે પહોંચ્યા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કાયદાકીય લડતની તૈયારી બતાવી છે। આ ધરપકડ જે થઈ છે તસ્લીમ બાવા તિરમિઝી સાહેબની આ રાજકીય ધરપકડ છે। એટલા માટે રાજકીય ધરપકડ કહું છું કે જે પ્રમાણે જે કેસ છે 2000ની સાલનો છે અને 2000ની સાલનો કેસ છે એટલે આજે 26 વર્ષ થઈ ગયા। 26 વર્ષ પછી સરકારને એકદમ યાદ આવ્યું, સફાળે યાદ આવ્યું કે આ કેસ છે ને અત્યારે એને ચાલુ કરવું છે અને આ કેસને અત્યારે એ લોકોએ બોર્ડ પર લીધું છે। આજે જ્યારે અમદાવાદથી તેમને અહીંયા લાવવામાં આવ્યા ત્યાં સુધી એમને તો ખબર જ નહોતી, પરંતુ જે પ્રમાણે મામલતદાર તરફથી, તલાટી તરફથી જે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જૂના કેસના અંદર, જે પણ સરકારની પ્રક્રિયા હોય એ આપણે માનીએ છીએ કે સરકારની પ્રક્રિયાના અંદર જે કંઈ પણ ગુનેગાર હોય તો એના સામે એક્શન લાય, તેની ધરપકડ થાય। આજે એક પ્રોસેસ પૂરી થઈ છે, પરંતુ દુઃખ એ વાતનું છે કે જૂના કેસના અંદર પણ અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શન છે અને જે અમદાવાદના ઇલેક્શનની અંદર બહેરામપુરા વિસ્તારમાંથી જે તસ્લીમ બાવા તિરમિઝી સાહેબ કોર્પોરેટર હતા, અત્યારે પૂર્વ કોર્પોરેટર છે અને બીજી વખત ઇલેક્શન લડવાના હતા, પરંતુ અત્યારે જે પ્રમાણે એમને ડિસ્ટર્બ કરીને એક કેસ ઊભો કરવામાં આવ્યો છે અને જેથી તેઓ ઇલેક્શન ના લડી શકે। એટલે અત્યારે અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે। ન્યાયતંત્રના અંદર જે પ્રમાણે જે કોર્ટના અંદર જે કાર્યવાહી થાય ને જ્યાં સુધી અત્યારે એક કોઈ ગુનેગાર નથી, જ્યાં સુધી ગુનો સાબિત ના થાય ત્યાં સુધી જે એમની પ્રોસેસ છે સરકારે એની પ્રોસેસ પૂરી કરવાની હોય છે। એટલે આજે અહીંયા અમે એમને મળવા માટે આવ્યા હતા। અમારા પોલીસ અધિકારીઓ છે એમને પણ મળ્યા અને જે પ્રમાણે સરકારે અને જે પણ સરકારના માણસોએ જે એફઆઈઆર દાખલ કરવા માટેની પ્રોસેસ કરી છે તેને અમે એની કોપી લઈને અમે અભ્યાસ કરીને એના જામીન માટેના જે પણ કાર્યવાહી નિયમ મુજબ હશે એમાં ચોક્કસ અમે એમાં ભાગ લઈશું। ઘટના 2000ના સાલની ઘટના છે કે ખોટી રીતે ખેડૂત બનાવવાનો કેસ 2000ની સાલમાં થયો છે। કોઈ માણસ ગુનો કર્યો હોય, આરોપી હોય, એની સામે ગુનો રજીસ્ટર થાય, પોલીસ એની ધરપકડ કરે, એની સામે કોઈને પ્રશ્ન હોય નહીં, પરંતુ 25-26 વર્ષ પછી ચૂંટણીના સમયે ધરપકડ કરવી અને સરકાર ફરિયાદી થાય, વાંધો અમારો એની સામે છે કે જે અમારા પૂર્વ કોર્પોરેટર છે તિરમિઝી સાહેબ, એ બહુ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, વેપારી વ્યક્તિ છે અને બહુ જ પ્રજાના લોકપ્રિય વ્યક્તિ અને સારી રીતે કામ કરનારા। જ્યારે હવે ચૂંટણીના ફોર્મ ભરવાના ગણતરીના 3 દિવસ બાકી રહ્યા છે, એવા સમયની અંદર સરકાર દબાણથી, હું માનું છું કે આ લોકશાહીમાં લોકશાહીની હત્યા છે। ગુનેગાર હોય તો સરકાર જ્યારે કેસ ચાલશે, ગુનો કર્યો હોય એમને સજા થાય, એની સામે અમારો વાંધો ના હોય, ક્યારે પણ અમે આવી વસ્તુની અંદર કોઈને બચાવ ના કરીએ, પરંતુ રાજકીય રીતે ચૂંટણીના સમયે જ્યારે ફોર્મ ભરવાનું છે એવા સમયની અંદર તમે એમને ઉપાડી અને એમને કેસ કરો, અને કેસ આજકાલનું હોય તો સમજી શકાય। 2000ની સાલ તો 26 વર્ષ સુધી પોલીસ અને તંત્ર શું કરતું હતું? 26 વર્ષ પછી કેમ તમને 3 દિવસ ફોર્મ ભરવાના બાકી છે ત્યારે જ આ વસ્તુની યાદ આવી? એટલે બિલકુલ આ જે છે લોકશાહીની હત્યા છે, સરમુખત્યારશાહી, અને ખોટી રીતે એક ઉમેદવારને ઉમેદવારી કરતા રોકવા અને ચૂંટણીમાં ના જીતે એના માટેના પ્રયત્નો છે। પરંતુ જનતા જનાર્દન અને જે નિર્ણય કરશે એ બધાએ સ્વીકારવું પડશે। અને આજે આ બાબત અમને દુઃખ છે
કે 26 વર્ષ પછી ઓચિંતું કર્યું, પહેલાં પણ કરી શકતા હતા અને પછી પણ કરી શકતા હતા, પરંતુ આ જે સમય પસંદ કરવામાં આવે છે એ બિલકુલ સાબિત કરે છે કે કિન્નાખોરી સાથે ચૂંટણી લડતા અટકાવવા, લોકશાહીની હત્યા કરવા માટે એમની ધરપકડ કરવામાં આવી છે. વિગત એવી કે ખેડા જિલ્લામાં જે જમીન તકેદારી સમિતિ હોય છે એમાં કલેક્ટર સાહેબના અધ્યક્ષ સ્થાને એ વિગત બહાર આવેલી કે કોઈ ખોટા ખેડૂત બની અને ખાતેદાર થયેલા છે. તો એ અન્વયે પુનાદરા ગ્રામ પંચાયત ના તલાટી મંત્રી ઈશ્વરભાઈ ઓડે ફરિયાદ આપેલી છે 00/72/2025. એમાં આતરસુમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી કે તસ્નીમ આલમ ઉર્ફે તસ્નીમ આલમ સન ઓફ બાવા સાહેબે, જે કોંગ્રેસના પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર છે બહેરામપુરા વોર્ડમાંથી, એમને ખોટું પેઢીનામું બનાવી અને એને આધારે ખોટી રીતે ખેડૂત બની અને જમીનની ખરીદી કરેલી છે. સાહેબ, મુખ્ય મુદ્દો એ છે કે કેટલાય વર્ષો થયા આ બાબત અને ફરિયાદ અત્યારે દાખલ થઈ, એનું કારણ શું? જમીન તકેદારી સમિતિ જે કલેક્ટર સાહેબના અધ્યક્ષ સ્થાને હોય છે એમાં સાહેબના અધ્યક્ષ સ્થાને જે પ્રકરણો ધ્યાને રાખવામાં આવતા હોય છે એ પ્રકરણોમાં ફરિયાદી તરફથી જે પણ વિગતો લાવવામાં આવતી હોય છે એના આધારે આ વાત બહાર આવેલી અને ત્યારબાદ ગુનો નોંધવામાં આવેલો છે. આ કેસમાં અન્ય કોઈ સંડોવાયેલા? હાલમાં આમની સાથે કેટલા સાથીદારો છે, અન્ય લોકોની કોઈ મદદગારી છે કે એ બાબતે તપાસ ચાલુ છે અને એના માટે આગળ રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. પેઢીનામું કઈ રીતે બનાવેલું? એમને ખોટી રીતે પેઢીનામું બનાવેલું છે. પોતે નામનો ઉપયોગ કરી અને તલાટી કમ મંત્રી પાસે જઈ અને 2000ની સાલમાં, એટલે કે આજથી 25 વર્ષ પહેલા એમને ખોટું પેઢીનામું બનાવેલું છે. સાહેબ, કોઈ ભળતા નામથી પેઢીનામું બનાવવામાં આવ્યું છે કે પછી પર્ટિક્યુલર નામ ખોટું આપીને પેઢીનામું બનાવવામાં આવ્યું છે? હાલમાં જે જાણકારી છે એ પ્રમાણે ભળતું નામ આપી અને એ આધારે ખોટું પેઢીનામું બનાવવામાં આવ્યું છે તલાટી પાસેથી. સાહેબ, આરોપી દ્વારા અન્ય કોઈ જગ્યાએ આ પ્રકારનો ગુનો આચરવામાં આવ્યો ખરા જિલ્લાની? હાલમાં એ ખોટી રીતે ખેડૂત ખાતેદાર બની અને બાદમાં આ ખેડૂત ખાતેદાર બન્યા બાદ કેટલી જગ્યાએ જમીન ખરીદી છે કે આ રીતનું આ ગેરકાયદેસર રીતે બનાવટી દસ્તાવેજથી ફરી બીજે ક્યાં ખેડૂત બનેલા છે એ તપાસનો વિષય છે. એના માટે જ રિમાન્ડની માંગણી કરવામાં આવી છે અને એમાં તપાસમાં આ બાબતો શોધવાની પૂરી કોશિશ કરવામાં આવશે. સર, આ જે ગુનો છે તે અત્યારે કેટલા લોકો નોંધવામાં છે, કોના કોના નોંધવામાં? હાલમાં આરોપી એક જ છે, તસ્નીમ આલમ બાવા સાહેબ, એના વિરુદ્ધ નોંધવામાં આવેલો છે અને તપાસમાં જેટલા બહાર આવશે તો અન્ય લોકોને પણ કેદ કરવામાં આવશે. સાહેબ, રિમાન્ડની માંગણી કરી છે, કયા મુદ્દાનું? રિમાન્ડની માંગણીમાં ખાસ મુદ્દાઓ એ જ છે કે આ ગુનો આચરવામાં એને બીજા કોના લોકોનો સાથ સહકાર છે, આ ગુનો એને કઈ મોડસ ઓપરેન્ડીથી આચરેલો છે, આ ગુના બાદ ખોટા રીતે ખેડૂત ખાતેદાર બની ગયા બાદ બીજે કેટલી જગ્યાએ બીજા જિલ્લાઓમાં જમીનની કોઈ ખરીદી કરી છે, આ બધા મુદ્દાઓ જાણવા માટે રિમાન્ડ માંગવામાં આવ્યા છે. સાહેબ, આ જે આરોપી છે એની ધરપકડ કરવામાં આવી, એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી, તો જ્યાંથી એની ધરપકડ કરવામાં આવી ત્યાં કોઈ પોલીસ સાથે તકરાર કે એવું કંઈ થયું કે માહોલ ગરમ થયો હોય? આ બાબત તપાસ હેઠળ છે, હાલમાં કંઈ કહી ન શકાય. સમગ્ર બાબતની તપાસ હાલમાં પણ આપવામાં હાલમાં 00/72/2025 થી આપણે 2026 એફઆઈઆર નંબરથી આતરસુબા પોલીસ સ્ટેશનમાં આપણે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.